બદલ સમાચારમાં આગળ વાત કરીએ ગાંધીનગરથી તો ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। મુખ્ય વિદ્યુત નિરીક્ષક અને વર્ગ 1 અધિકારી અશ્વિન ચૌધરી સામે અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાઈ ગયો છે। ગાંધીનગર અને સુરત સ્થિત તેમના આવાસો પર કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન કરોડોની રોકડ, સોના ચાંદીના દાગીના અને અન્ય સંપત્તિ મળી આવી છે। ચોંકાવનારી બાબત એ છે કે નિવૃત્તિને માત્ર 8 મહિના બાકી હોવા છતાં અધિકારી ભ્રષ્ટાચારના જાળમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે। છટકું ગોઠવવામાં આવેલું હતું, ક્યાં ગોઠવવામાં આવ્યું હતું, આરોપી કોણ છે, કેટલી કલાકની આ ટ્રેપ ચાલી, શેના માટેથી લાંચ માંગવામાં આવી હતી, આરોપીનો હોદ્દો શું છે, સર્ચ દરમિયાન કુલ મુદ્દામાલ કેટલો મળી આવ્યો છે, આગળની તપાસમાં જે છે અલગ અલગ જગ્યાએ સર્ચ થયું ત્યાંથી શું શું મળી આવ્યું છે જણાવશો? એસીબીના ફિલ્ડ 3ના પીઆઈ છે પીએન ખોખરા, તેઓને એક બાતમી મળેલ કે ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવન ની કચેરીમાં કામ કરતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક છે અશ્વિન બી ચૌધરી, તેઓ જે સોલાર પ્રોજેક્ટ છે તેમાં સ્થળ તપાસ જરૂરી હોવા છતાં સ્થળ તપાસ નહીં કરી અને સ્થળ તપાસ કર્યા વિના એનઓસી ઇસ્યુ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં લાંચ મેળવે છે। આ અંગે બાતમી મળેલી હતી અને આ જે પૈસા છે તેઓ પોતાની સરકારી સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે તેમાં રોજે ઘરે લઈ જાય છે તેવી બાતમી હકીકત મળેલી। ત્યાર પછી ફિલ્ડ 3 મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝનમાં તેઓની વોચમાં રહેલ અને તેમની ગાડીમાંથી અમને 5,51,730 રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ। ત્યારબાદ એમની વિગતવાર પૂછપરછ કરતા પૂછપરછમાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના રહેણાંક મકાનોમાં પણ મોટા પ્રમાણમાં રોકડ, સોના ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય દસ્તાવેજો હોવાની માહિતી મળેલ, જે આધારે તેમના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવેલ અને આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970 ની રોકડ રકમ અને 88,82,910 ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ। આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવી। સમાચારમાં આગળ વાત કરીએ અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના